તો ચાલુ કરીશું. કરો. સર દિવાળી આવી ગઈ છે. અરે સાલ મુબારક. હેપી દિવાળી. હા એમ નહીં, દિવાળી આવી ગઈ છે. હા તો ફોડો તમે તાર ફટાકડા, વાંધો નહીં. એ તો અમે ફોડીશું જ, પણ દિવાળી આવી ગઈ છે હા તો શું? તો બોનસ ક્યારે આપશો? છી, ખબર જ હતી ગરીબ. હાલ દઈશું. ક્યારે, કેટલું અને કઈ રીતે? 500 ગ્રામ કાજુ કતરી હાથમાં. બરાબર. ભિખારી કોણ થયું? જેની જોડે પૈસા ના હોય એ. ખરેખર? હા. તો આપણે બંને ભિખારી થયા ને. કાઇન્ડ ઓફ. આપવાનું છે કે નહીં બોનસ? હાલવાનું જ છે ને. શું આપવાનું છે? કાજુ કતરી. કાજુ કતરી તો અમે લાવી દઈશું. તો વેલ એન્ડ ગુડ, લઈ આવો. પણ બોનસમાં પૈસા તો આપો. પગાર નહીં હાલતો તો પગાર તો ચાને કેટલી નોકરી કરતા હોય એ લોકો આપે છે. તો ત્યાં કામ કરવું પડે ને. તો અમે નહીં કરતા કામ. બતાવો. અમે નહીં કરતા. તો તમને જ તમારી વાત ઉપર ભરોસો નહીં તો હું કેવી રીતે કરી શકું? કામ તો અમે કરીએ જ છીએ ને યાર, કેમ આમ કરો છો તમે? તો દેખાતું કેમ નથી? અરે કંપની આટલી મોટી આગળ લાવી, આટલા વર્ષોથી અમે નિષ્ઠાથી કામ કરીએ છીએ, નિષ્ઠા જોડે કામ કરીએ છીએ, નિષ્ઠા જોડે રાત દિવસ કામ કરીએ છીએ. મારા વાઈફનું નામ નિષ્ઠા છે. એમ નહીં, નિષ્ઠા ધગસથી કામ કરીએ છીએ અમે. તો દેખાતું કેમ નથી? શું કામ મને મારું બોનસ નહીં દેખાતું? આપીશ ને કાજુ કતરી ભાઈ. શરમ નહીં આવતી? ના. કેમ? એમ. ક્યાં સુધી આવું રહેશે? જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી. જોઈ લઈશું. મોરે મોરો આવી જજો. સો યસ, આજે હું અને મારા બોસ અમે બંને, એટલે મેં નક્કી કર્યું છે કે અમે બે એકબીજાને પોતપોતાના સવાલોથી ભેદીશું અને પોતપોતાની મરજીથી જવાબ આપીશું સવાલોના. કેમ કે આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે. આ જફામારી તો છે જ. છે. પૂછો સવાલ. હા, તો તમે પગાર કેમ ટાઈમે નથી આપતા? તમે કામ કેમ ટાઈમે નહીં કરતા? કેમ કે તમે પગાર ટાઈમે નથી આપતા એટલે. તો તમે કામ ટાઈમે કરતા હોય તો ટાઈમે પગારે આપશો અમે. પણ તમે પગાર ટાઈમે આપો, તમે કામ ટાઈમે કરી દઈએ ને. હા તો તમે ટાઈમે કામ કરો, તમે ટાઈમે પગારે આપી દઈએ ને. મને લાગે છે આમાં તો રાત પડી જશે. બીજા સવાલ ઉપર જોઈએ. બીજા સવાલ ઉપર જઈએ. એટલે તમે પૂછો, હું નહીં. રિઝાઇન લેટર તમે આપ્યો નહીં તમારો? પોડકાસ્ટ ચાલુ. તમે ડાયરેક્ટ યાર નોકરી ખાવા ઉપર આવી ગયા કેમ આમ? એટલે જ તો બોસ બન્યો. તમને ખબર અમે કેટલી મહેનત કરીએ છીએ? ના જ ખબર હોય ને. મર્સિડીઝમાં ફરવું, પછી મોડા આવવાનું, 12 વાગે આવવાનું રાત્રે. તમારા માટે પગાર શોધતા હોઈએ અમે એટલે. રાત્રે કયો પગાર શોધતા હો છો? અમેરિકાના ક્લાયન્ટ હોય ને ત્યાં રાત હોય, અહીંયા દિવસ હોય. ગાડી તો તમારી ઠક્કરનગર બાજુ ફરતી હોય છે. કોક વાર તો કંઈક કામથી નીકળ્યા હોય તો. ના રોજ. તો રોજ કામ હશે કંઈક. મારો કલીગ મારી જોડે જ જે કામ કરે છે, મને વાત મળી કે એના દિવાળી બોનસમાં તમે 5,000 રૂપિયા આપવાના છો. 7,000. કેમ 7,000? સારી ચાટ હે. હા સારું કામ કરે છે. ચાટના અમારી ફિતરત में નહીં. તો કાજુ કતરી લઈને હેડતા પણ. કેવું ચાલે? મજામાં? નોકરીમાં મજા આવે ને? ના. તો છોડી દો ને. મજબૂરી છે ને, મજબૂરી છે. અરે તું ફ્રેશર્સ ને ભરું એમ. વાતે નોકરીમાંથી કાઢી મૂકવાની કેમ વાતો કરો છો? મેં ક્યાં કીધું? તમે કીધું. બી કાલો છો, ધમકી આપો છો? ના. પોલીસને કહી દઈશ. મેન્ટલી હરેસ કરો છો તમે. તું પગાર લે છે એનો. બોનસ ક્યારે? 2-3 દિવસ પછી. શું? કાજુ કતરી. અરે બીજો ઓપ્શન બી છે, સોન પાપડી. એ તો સસ્તી નહીં આવતી એનાથી. કાઇન્ડ ઓફ. મને વાત મળી હતી કે તમે મારી પાછળ મારી જ વાતો કરતા હો છો. ના ભાઈ ના, એવો થોડો મારી જો ટાઈમ હોય. તારા જેવા કેટલા ટટપુંજિયા ફરતા હોય. સર એવું ના કશો હા, તમારો જીભે આ વસ્તુ શોભતી નથી. હવે મહેનત કરીએ છે યાર. તો સામે તમને રિવર્ટ આપું તો છું. રિવર્ટ થોડી આલો છો, મજૂરી આપો છો એમ કહેવાય. પગાર હરખો નહીં આલતા, નવા દિવાળી આવી તો બોનસ આપવાનું ના પાડી દીધી. કાજુ કતરી આપો છો, કાજુ કતરીમાં હવે તો સિંગ આવે છે. તો સિંગ તો સારી ને શરીર માટે. તો અમે ખાઈએ જ છે, મગફળી લાવે માં આપવા ખેતરમાંથી.
તો સારું ને, તો હું તને રોકડા પૈસા આપી દઈશ એના. શેના? કાજુ કતરી 500 ગ્રામના. બે યાર કાજુ કતરી નહીં જોઈતી. પગાર પગાર ડબલ પગાર. ડબલ પગાર કોઈ દિવસ તે જોયો? હાસ તો ટાટા વાળા આપે છે. ટાટાવાળા ડબલ પગાર આપે છે? હા હા. તો ત્યાં કામે કરવું પડે ને. આપણે અહીંયા ક્યાં કામ કરીએ છીએ? તો એમને એમ તમારી આ કંપની આટલા બધા પહોંચી ગઈ. એ તો બીજા છે ને માણસો કામ કરવાવાળા. આ તારો શર્ટ જો ઇસ્ત્રી કરાયેલો છે. આવી રીતે તું પ્રોફેશનલ બનીશ? ઇસ્ત્રી કરવા રહું તો મોડો આવું, અને મોડો આવું એ દિવસે તમે પગાર કાપી લો છો. તો ઇસ્ત્રી તો કરવી જરૂરી જ છે ને. હું નહીં પહેરીને આવ્યો. પગાર વધારે આપતા હો તો ઇસ્ત્રી કરાવી દઉં. ચાલશે. આમ તો એ કામથી મેન છે ને. મેન કામ હોવું જોઈએ. કર્મ હોવા તો જોઈએ. એનું જ બોનસ માંગીએ છીએ અમે. તો કરો તો ખરી પેલા. હવે તો વેકેશન પડવા આવ્યું, કામ પતાવી દીધું અમે, ટાર્ગેટ પૂરા કરી દીધા, સેલ્સ વધી ગયું, તો હવે બોનસ આપવામાં તમને જોર આવે છે. એ તો ઓલા વર્ષનું વધ્યું ને. હવે નવા વર્ષનું કામ તે ક્યાં કર્યું જ છે કઈ? મમ્મી એટલે આ આપણું બેસતું વર્ષ એટલે નવું વર્ષ છે ને, એટલે આ વર્ષે કામ કરશું. હા, તો આવતા વર્ષે મળશે. આખી સાયકલ તને ખબર નથી ને. પણ ગયા વર્ષનું તો તમે કાજુ કતરી જ આપો છો ને. તે ગયા વર્ષનું આવી ગયું ને, ત્યારે તે કામ જ નથી કર્યું. મને લાગે બંધ કરી દેવું જોઈએ પોડકાસ્ટ કરવાનું અને તમારો ધંધો કરવાનો. વિચારીશું ધંધો કરવાનો. લાયક નહીં તમે છો, તમને એવું લાગે છે? કઈ રીતે? લોકોના પગાર ખાઈને. તમે તો બોનસ એ ખાઈ જાવ છો. હસો નહીં, નહીં હારા લાગતા. આ બધી વાત છોડો. દિવાળીએ તમારો શું પ્લાન છે? તમારા ને તમારા વાઈફનો? તમે બોનસ આપશો તો તારો ને તારા વાઈફનો શું પ્લાન છે? સોલોમાં ગોવા જવાની છે, કેમ કે એના કંપનીમાંથી બોનસ મળે છે. હા, તો અહીંયા બોલાય લે ને. આપણે બોનસ બી આપશું, સોલોમાં નહીં ડબલમાં લઈ જઈશું ગોવા. કેમ અમને આપવામાં કાંટા વાગે છે? કાંટા નહીં, પણ કે અમે જ કાંટા છીએ? કાઇન્ડ ઓફ. કાઇન્ડ ઓફ બોલીને જવાબ પૂરા કરવાની વાત ના કરશો. આ એક જવાબનો સવાલનો જવાબ જ નહીં મળતો મને. એનું નામ તો બોસ. ડિપ્લોમેટિક આન્સર આપે ને. તમારો શું પ્લાન છે દિવાળીએ? થાઈલેન્ડ જવાનું. અચ્છા, એટલે અમારા બોનસના પૈસા ખીચામાં ગાલવાના પછી થાઈલેન્ડ જવાનું એમ ને? તો બિઝનેસ મીટિંગ. દિવાળીએ કઈ બિઝનેસ મીટિંગ હોય? આવતા વર્ષની. પ્રોજેક્ટ સારા આવશે તો સારો પગાર નીકળશે ને, તો હું તમને કાજુ કતરી આપી શકીશ. તો એ કાજુ કતરી જ આપી તમારે? ના ના, સારા પ્રોજેક્ટ આવે તો સારી કાજુ કતરી આપશું. 2 બોક્સ. અરે આટલું બધું કમાઈને તમારે 2 જ બોક્સ આપવા, તોય હજુ 2 જ બોક્સ? અરે એ તો પ્રોજેક્ટ ઉપર ને. સારો પ્રોજેક્ટ આવે તો 4 બોક્સ આપશું. બમ્પર ઓફર. પણ બોક્સની તો બહાર જાઓ. બોક્સ નહીં જોયું તો અમે લાવી દઈશું, મળે છે. હા, તો છૂટક આપી દઈશ તને થેલીમાં. તમારો પગાર કેટલો છે? પગાર કોઈનો પૂછાય નહીં. અમારું તો તમને ખબર છે. એ તો હું આપું છું ને. તું મને આપતો હોય ત્યાં તું પૂછજે. તમે મને એટલા મોટા થવા દેશો? ના. લાગત છે. કરો મીટિંગ હવે. ફોરેન ક્લાયન્ટ જોડે કરવાનું હોય તાર. ઇંગ્લિશ તો બોલતા આવડતું નહીં તમને. એ તો માણસ રાખ્યા છે તારી જેમ. એ હું જ છું. અરે તું જ છે? તો તને કાજુ કતરી નહીં આપું. અરે આટલું ખરાબ ઇંગ્લિશ બોલે. ઓલો ક્લાયન્ટ ફ્રાન્સમાં બોલતો તું ઇંગ્લિશમાં બોલતો. તમે કોઈ વાતમાં બંધાતા કેમ નહીં? એટલે જ તો બોસ છું. ગાડી બાડી છે તારી જોડે? બોનસ આપત તમે તો ગાડીના ડાઉન પેમેન્ટમાં એટલા જ ખૂટતા હતા. અરે એમ કહું છું, ગાડી લેવાનું વિચારતા હોય તોય ના વિચારતો. ટ્રાફિક તો જુઓ અમદાવાદમાં. તમે કેટલી ગાડી તમારી જોડે? મારી જોડે તો એકચ્યુઅલીમાં 2 જ છે. અને બીજી 4 મેડમના નામે છે. એ તો એની થાય ને. તો ફેરવો તો તમે જો ને. ના ના, કોક વાર સર્વિસમાં ગયો ને ત્યારે જ. તો એમાં પોલ્યુશન નહીં થતું? ના, હું તો એકલો જ આવું ને એમાં. કયા સાલમાં નોકરી કરતા હતા તમે? 2005માં. કેટલું બોનસ આવતું હતું? 5000. પગાર કેટલો હતો? 2000. 4000 પગાર હતો. ના 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 ના, 2000 જ પગાર હતો ને 5000 બોનસ આવતું હતું. તમારા જ મોઢે બોલ્યા ને તમે. તો કેમ આમ? અરે તું સમજ્યો નહીં, બોનસ આવે ને વેડફાઈ જ જાય. હું તમારું સેવ કરું છું. ટીડીએસ કાપું છું ને, એ તમારા પૈસા સેવ જ થાય છે. એ ટીડીએસ તો પગારમાંથી કાપડ ડોફા. પણ એન્ડ ટુ એન્ડ પગાર તારો સેવ જ થાય છે ને કંપનીમાં. અરે બોનસ વાપરવા માટે હોય, એમ્પ્લોયને ખુશ કરવા માટે હોય, એમ્પ્લોયની ફેમિલીને ખુશ કરવા માટે. અરે એમ્પ્લોયની ફેમિલી માટે તો ઊભો જ છું ને હું. બોલાય તારી વાઈફને. ડિવોર્સ આપી દીધો મેં. ડિવોર્સ આપી દીધો મેં. એનો નંબર ટાઈપ કરી દેજો. બંધ કર નહીં યાર.
નોકરી વોકરી છોડી દે હો હું. એ જ ઈચ્છું છું. આજે જ મેલ દો. ના ના, તમે ટર્મિનેટ કરશો ને તારે જ મૂકીશ. હું ના કરી શકું ને યાર. એ જ તો ફાયદો છે. તો નુકસાન મેનેજર માર ખીચામ છે. હું એની ઉપર છું. પણ એના દિવાળીએ હું બોનસ આલું છું ને. તો સરસ. તે શું આપ્યું બોનસમાં? સિગરેટ પાણીના પૈસા. બસ તો પછી તું એવું સમજ, હું તને એ જ આપીશ. બોસ પ્લીઝ પ્લીઝ રિક્વેસ્ટ યુ, બોનસમાં 2 પગાર કરી દો ને. મેલ કરો. મેલના જવાબ તો તમે 2 મહિના સુધી આલતા નહીં. ઘણા બધાના મેલ આવે ને એટલે મારે વાર લાગે અને થોડું. જવાબ આપે પછી નેગેટિવમાં આપો છો ને જવાબ. ના હોય. હા, વિચારીશ ચલો એ વિશે. કેટલાના ફટાકડા લાયા એ તો કહો. બોનસની વાતો તો થતી રહેશે. 50,000. 50,000 ના હા, ફટાકડા? અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ અને 50,000 ના લાવ. એટલે ભાગે પડતા બધા 50,000? ના, હું એકલો 50,000 ના લાવ. તો બાકી બધા? લાખ રૂપિયાના લાવશો. તો તમે કેમ ઓછાના લાવો છો? મને બહુ એટલું શોખ નથી એમ. તીરી જેવા છો, તમને 555 નહીં ગમતા હોય. ના, સુતળી બોમ્બ ગમે છે મને. એટલે 50,000 ના સુતળી બોમ્બ લાવો છો? ના, 25,000 ના લાવ. બીજા રોકેટ. આ તો શું દિવાળીમાં થોડુંક ચિલ્લર પિલ્લર ફોડવા હોય ને તો. બાકી છોકરાઓ લાખ રૂપિયાના લાવ ફટાકડા. ઓલા નહીં આવતા 150 શોટ, 2,000 શોટ, એવું બધું હળગાઈને મૂકી દેવાનું. આવી રીતે ધુમાડો કરો એમ ને પૈસાનો. હા, પણ એમને એક બોનસ આપીએ. બોનસ તો આપીએ છીએ ને. અરે કાજુ કતરી નહીં. તો શું જોઈએ? તારે મિર્ચીનું પેકેટ જોઈએ? એટલું તો તમે કરી જ દેવાના, મને ખબર જ છે. 36 નું બાંધો આવે છે. હા, કેટલાનું આવે છે? 36 એ આવે લગભગ 80 રૂપિયાનું આવે. એટલી જ છે તમારી ચડ્ડી અમાર માટે. હા, એ તો છે. તમે કઈ રીતે આટલા સુધી પહોંચ્યા? કામ કરીને. શું કામ કરતા હતા? તમે કરો એ. એવું તો શું કર્યું? મતલબ શું કર્યું? મારી એક યુટ્યુબમાં ચેનલ છે, આખી હું ઇન્સ્પિરેશન અને એના વિડીયો આપું છું. એ તમે ચેકઆઉટ કરી શકો છો, હું કેવી રીતે આગળ આવ્યા ને. છે તમે મોટિવેશનલ સ્પીકર છો? હા. તો મને એક સવાલનો જવાબ આપો ને. ધંધો સારો કે નોકરી? નોકરી જ સારી. ધંધા તો અમે કરીએ ને. અને નોકરી અમે કરીએ છીએ. હા, થઈ ગયું. લેવલ બના લેના चाहिए. લેવલ નહીં બનતું ને. તમારી બાજુ વધારે પૈસા જાય છે, અમારા ખીચામાં કશું નહીં આવતું. એવું તમને લાગે છે? એવું કશું નહીં. કંપની કમાતી નથી લ્યા. આ તો મર્સિડીઝ મજબૂરીમાં લાવવી પડે. અમારે કરવો છે ને દેખાડો. અરે નથી મજા એમાં. તાર ફોટા પડે મારી ગાડી નીચે પડી, તું ફોટા પડેલી છે ને. ગઈ દિવાળી જ મૂક્યા હતા પડાઈને. તો પછી ગાળો આલી બધાએ. શું કીધું? શેઠ પગાર આલતો નહીં, તું મર્સિડીઝ કઈ રીતે લાવ્યો? અરે એવું કહેવાનું કે મારા માટે જ દીધી છે, એ મારા ટાઈમ હશે ને ત્યારે આપશે મને એમ. મને એમ કહેતા હતા કે સાફ કરી દેજો સરખી રીતે કોમેન્ટમાં. આ હું તને એટલે પહેલેથી તમારા વાઈફની કોમેન્ટ હતી. એ તો મજાક, એને મજાક મસ્કરી મજા ક્યાં મૂડના જ નહીં. હા, મજાક કેમ લાગી તું તે દાડ મને ગાળાઈ દીધી હતી. તે અમે બે બાજ્યા હશું એટલે. તમે બે બાજુમાં મને શું કામ મારો છો? એ અલે હજી બેઠો છે તું? તો બેસે જ ને, હું નહીં જાઉં. કાજુ કતરી તો જોઈ છે મારા. સોન પાપડી તમે બોલ્યા હતા એ લઈને જાય હું. બે માંથી બે ના મળે, એક જ મળે. પહેલા તમે તમારા મોઢા ઉપર ખર્ચો કરાવો. ફ્લેટ મારું તો કાળા દેખાવજો. તો પછી હવે તારી કાજુ કતરીના પૈસાથી મારે ખર્ચો કરાવવો પડશે. ના ના ચાલશે, બહુ મસ્ત લાવો. સુપર, લવ યુ. થેન્ક યુ. હું શું કહું, લાઈટ જતી રહી તો આપણે પોડકાસ્ટ બંધ કરી દઈએ? ના 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 ના, હું મારા દરેક સવાલના જવાબ લઈને પછી જ બંધ કરે. અરે તને આલી તો દીધા સવાલના જવાબ, હવે તો શું મારો લઈશ પગાર? તમે પગાર ઉપર થોડી જો, નફો લો છો ને તમે તો. અલે કાઇન્ડ ઓફ તો પગાર જ કહેવાય ને. આ મને યાદ આવ્યું, એક બે આપણા જે એમ્પ્લોય છે જે નીચે કામ કરે છે હા, ત્યાં નહીં. એટલે નીચે નહીં. હા, નીચેના લેવલે, મારથી નીચેના લેવલે એ લોકો કામ કરે છે, એમના બી અમુક સવાલ હતા. તે એમને પૂછવા દે ને, તારે ક્યાં ડાપણ કરવાની આવે? પણ બધા વતીની પોડકાસ્ટ હું કરું છું ને. હા હા, કર. આ કોઈ બોલી ના શકે. મારામાં તેવડ હતી તમારી સામે વાત કરવાની, એટલે હું કરું છું. કશું વાંધો નહીં. એ લોકોનું કહેવાય એમ હતું કે એમને બોનસ આપવાના છો તમે. હા, શું કાજુ કતરી? તો એમને કાજુ કતરી, અમને કાજુ કતરી. અરે એમને 250 ગ્રામ, તમને 500 ગ્રામ. લે લાઈટ આવી ગઈ. શું આપણે ક્યાં ચાલુ કરવું છે? પોડકાસ્ટમાં છીએ આપણે હા, અત્યારે. એ તો ખબર છે. લાઈટ આવી લાગે તમારા પપ્પાએ બિલ ભરી દીધું હશે. હા. તમારા આઈડલ કોણ? હું જ હતો મારો આઈડલ. અચ્છા, એટલે મારી પ્રગતિ નહીં થતી. હું એમ વિચારું છું કે આ નોકરી અહીંયા કરું હું આ કંપનીમાં, તો આ કંપનીમાં મારું ફ્યુચર શું? બહુ સારું ફ્યુચર તારું. કઈ રીતે? હું બીજી બ્રાન્ચ ખોલું છું, એમાં તને મેન ઓલો હોદ્દો આપીશ, તારા ફોટા લગાવીશ, બેસ્ટ યર ઓફ ધ એમ્પ્લોય. બોનસમાં શું આપશે વખતે? 5 બોક્સ કાજુ કતરી.
નહીં કરવી નોકરી. સારું સાઈન કરી દે ને ઓલા રિઝાઇન પેપર ઉપર. ના, દિવાળી પર તો પછી કરે. હા, તો આઈડલ કોણ તમારા? હું પોતે જ. તો મારે કોને રાખવા જોઈએ આઈડલમાં? મને તો તમે તમારા મોટિવેશનથી આગળ વધ્યા ને, તો ભાઈ મારી જાતને આઈડલ રાખવો પડે ને. પણ એમાં નહીં આગળ વધી શકે. તું મને આઈડલ રાખ તો બહુ આગળ વધીશ. 7,000 આપશો બોનસ રૂપિયા? હા હા. નહીં કરું એવું, તો નહીં જ કરું. કાજુ કતરી લાવો. કાજુ કતરી લાવો. 2 દિવસ પછી આવશે. આજે ઓર્ડર આપી દીધો હે. કઈ જગ્યાએ આપ્યો? આપણે ડેરી છે ને બહાર નીકળતા તઈ જ. એમાં પૈસા બચાવવાના યાર. એટલે બહુ સરસ બનાવે. મારે પાછળ જ રહે છે ભાઈ. અને મારે અત્યારે પૈસા નહીં આપવાના, આવતી દિવાળી આપવાના. આ રીતે જ પૈસા ભેગા થાય એમ ને. હવે મને ખબર પડી કે હું વાપરી નાખું છું દર વખતે. એટલે અમે બોનસમાં પૈસા ના આપવાનું કારણ મેં ના. તમે તો બોનસમાં નહીં આપતા પૈસા ને, બોનસમાં જે વસ્તુ આપો છો એના પૈસા નહીં આપતા. પગારમાં હા, પગાર શું? જે પ્રમાણે ઓછું આપે ને, તમે એટલી બાઉન્ડ્રીમાં તમે તમારે કરકસર કરતા શીખો. એટલે તમે નક્કી કરશો અમારે કઈ રીતે જીવન જીવવાનું. અમે એક રસ્તો મેટ્રિક્સ? બતાવીએ. મેટ્રિક્સ? મેટ્રિક્સ? લાપ્લાસ. લાપ્લાસ? હા, લાપ્લાસ. મેસ 3 એન્જિનિયરિંગ. હું તો આઈટી વાળો છું. એ તમે એન્જિનિયર વાળા થઈને આઈટીમાં કઈ રીતે? અમે તો બધે જઈએ કે એન્જિનિયર. પૈસા હોય તો બધું થાય ને. હા. મારા જોડે નહીં. બોનસ આપો તો થાય બધું. બોનસ આપવાનું કેમ ના પાડી? કાજુ કતરી. હા, 500 ગ્રામ હાથમાં. નહીં કરવી નોકરી હવે. હવે નહીં થાય. રિઝિગ્નેશન લેટર આપ ભાઈ તું. હા. હવે તું તારીથી વાત કરીશ તારા જોડે, બરાબર? બકા તને તારી ઓકાતથી વધારે પગાર આપું છું. તું જે કામ કરે છે ને એ ફ્રેશર્સ 5000 માં કરી દે. હું તને 7000 પગાર આપું તો છું. 3 વર્ષથી મારો એક્સપિરિયન્સ નહીં, અહીંયા લબડી નહીં બેહી રહ્યો હું. આ તો 3 વર્ષથી એક્સ્ટ્રા પગાર આપું છું તને 2000. અરે શેનો એક્સ્ટ્રા પગાર? યુએસએ માં જઈ આવો. $30,000 લોકો મહિનાના લે છે. તો ત્યાંની લાઈફસ્ટાઈલ એવી ને ખર્ચો એવો ને મારા ભાઈ. તો અહીં નહીં થતો ખર્ચો એમ? એ ઓછો થાય. કઈ રીતે ઓછો થાય? આ રીતે તું આટલામાં તારું ગુજરાન તો ચલાઈ શકે ને. અરે ગુજરાન થોડી ચલાવવાનું, જીવન જીવવાનું છે. જીવનમાં શોખ પૂરા કરવાના છે કે નહીં? નહીં કરવી તમારી નોકરી. હું નક્કી કરીશ કે નોકરીમાં રહું કે જાઉં. શું જવું? અરે બોસ, કઈ બાજુ બોસ? અરે કરવાની છે મારી નોકરી. કાજુ કતરી આપો. બે બોક્સ આપજો. બોસ, સોરી બોસ. આ તો નોકરી જતી રહેશે. અરે હું કરીશ. તમે 6000 પગાર આપજો, હું કરીશ. ચાટીશ હું. 7000 બોનસ 5000 માં. તારથી આવી જશે. થેન્ક યુ બોસ, લવ યુ. તો જોયું મિત્રો કઈ રીતે મેં બોસને પડકાર આપ્યો. મારા સવાલથી એમની ફાટીને 4 થઈ ગઈ એટલે જતા રહ્યા. તો આ રીતે એમ્પ્લોયીએ પોતાનું જીવન જીવવું જોઈએ. આ રીતે જ સામે પડીને આમ તમારો હક છે તો માગો. જરૂરી છે જીવનમાં. હક વગર કશું નથી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને શેર કરજો, વિડીયોમાં કમેન્ટ કરજો એન્ડ ડુ સબસ્ક્રાઇબ ટુ. બોસ તમારા ચેનલનું નામ શું? ડુ સબસ્ક્રાઇબ ટુ હિઝ ચેનલ. થેન્ક યુ. હેપી દિવાળી. ટાટા. કરું જ નહીં હું તો, પણ આ તો શું કરવું, મજબૂરી છે તો. वो ऐसी चेहरे टोनी तू बजा